કરીએ તો આઈપીએસ ઓફિસર મનોજ નીનામાએ રાજીનામું આપ્યું છે। મનોજ નીનામાનું સરકાર દ્વારા રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે। મનોજ નીનામા 31 મે 2026ના રોજ નિવૃત્ત થવાના હતા। તે પહેલા તેમણે રાજીનામું આપી દીધું છે। તો નિવૃત્તિ પહેલા જ આઈપીએસ ઓફિસરે રાજીનામું ધરી દીધું છે। પીસી બરંડા બાદ વધુ એક અધિકારી આવી શકે છે રાજકીય મેદાનમાં। ત્યારે હવે ચૂંટણી નજીક છે અને ત્યારે ચૂંટણીના કારણે આ રાજીનામું આપ્યું હોય તેવું લાગી રહ્યું છે। તો વધુ એક જે અધિકારી છે તે રાજકારણમાં આવે, રાજકીય મેદાનમાં આવે તેવી શક્યતા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અરવલ્લી જિલ્લામાં રાજકીય ગરમાવો આવ્યો છે। ત્યારે આઈપીએસ માંથી રાજીનામું આપનાર મનોજ નીનામાજી આપણી સાથે જોડાયેલા છે। મનોજ નીનામાજી, આપને રાજીનામું આપવાનું કારણ અને કોઈ પક્ષમાં જોડાયા છો કે નહીં? એકચ્યુઅલી મારા અંગત અને કૌટુંબિક કારણોસર આ રાજીનામું આપવાની બાબત છે અને આ રાજીનામા અંગેની બાબત મારી ઘણા ટાઈમથી ચાલતી હતી અને ગઈકાલે સરકારશ્રીએ મારી વિનંતીને ધ્યાને રાખી ને આપણું રાજીનામું મંજૂર કર્યું છે। દરેક જગ્યાએ મારી કામગીરી ખૂબ સારી રહી છે અને સરકાર તરફથી પણ એક અધિકારી તરીકે ખૂબ સારો સહકાર અને સપોર્ટ મળ્યો, તો એના માટે સરકારશ્રીનો પણ આભારી છે। બીજું, તમે રાજકારણની વાત કરી, તો ગઈકાલ સુધી મારી સર્વિસ ચાલુ ગણાય એટલે રાજીનામાની જ વાત કરીએ તો ગઈકાલે મંજૂર થયું છે। અને રાજકારણની વાત કરીએ તો અત્યાર સુધી આ અંગે કંઈ વિચાર્યું નથી, પણ તેમ છતાં જો કોઈ સારી પાર્ટી દ્વારા કોઈ ઓફર મળશે તો ચોક્કસ જવાબદારી નિભાવીશ। આપ સેન્સ પ્રક્રિયામાં ક્યાંક જોવા મળ્યા હતા, તેનું કારણ શું? હું અરવલ્લીનો વતની છું અને આ ટ્રાઇબલ વિસ્તારમાંથી આવું છું, જાતે પણ ટ્રાઇબલ છું અને અરવલ્લી મારું મુખ્ય મથક છે જિલ્લાનું। એટલે સંજોગો સાથે એ દિવસે આ લોકોની સેન્સ હતી, એ દિવસે મારે પણ મોડાસા હેડક્વાર્ટર ખાતે જવું પડેલું અને મારા કઝિન બ્રધર એ પણ આ ચૂંટણી માટે પ્રયાસ કરી રહ્યા છે, એટલે એમને જે એમના તાલુકાના ઉમેદવારો, જિલ્લાના ઉમેદવારો, એ બધાની સાથે હું મોડાસા જોવા મળેલો, પણ ભાજપ ઓફિસ કાર્યાલય ખાતે જે સેન્સની પ્રક્રિયામાં કોઈ ભાગ લીધેલો નથી ને આપણે લઈ પણ નહીં શકાય, એટલે આ વાતમાં બહુ તથ્ય નથી। પણ ભવિષ્યમાં જો રાજકારણની વાત આવશે અને કોઈ સારી ઓફર મળશે, આપણા વિચારો સાથે પાર્ટી સાથે મળતા હશે, ચોક્કસ વિચાર। તો આ હતા પૂર્વ આઈપીએસ અને તેઓશ્રીએ જણાવ્યું કે ભવિષ્યમાં જો પાર્ટી બોલાવશે તો ચોક્કસથી જોડાઈશું। અમિત ઉપાધ્યાય, જી મીડિયા, અરવલ્લી।